નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ આંબલી અભિષેક પર. અને શરૂ કરીએ આપણે ગયા વખતે લેક્ચર નંબર 5માં આપણે અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરી હતી. આજે લેક્ચર નંબર 6 ચેપ્ટર 11 ધોરણ 12મું શરૂ કરીએ તે પહેલા એવરીવેર ઇઝ બાયોલોજી અને આજનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો સક્ષમ યજમાન. મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે જે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવ્યું છે, એટલે કે બે અલગ અલગ ડીએનએ ને કમ્બાઈન કરીને, બરાબર, એને આપણે યજમાનમાં ઉમેરશું તો આપણું રિકોમ્બિનન્ટ ડીએનએ યજમાનના ડીએનએ સાથે મેચ થશે. યજમાનનું ડીએનએ જ્યારે એના પરથી આરએનએ બનાવશે ત્યારે આપણું ડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે એ પણ આરએનએ બનાવશે. અને યજમાનના ડીએનએ માંથી આરએનએ અને આરએનએ માંથી પ્રોટીન બનવાનું શરૂ થશે ત્યારે આપણા ડીએનએ માંથી પણ રિકોમ્બિનન્ટ ડીએનએ માંથી આરએનએ અને આરએનએ માંથી પ્રોટીન બનવાની ક્રિયા શરૂ થશે. અને જે પ્રોટીન બનશે એ બની શકે ઔષધ સ્વરૂપે, અથવા બની શકે કે ઉત્સેચક સ્વરૂપે હોય, બની શકે અંતઃસ્ત્રાવ સ્વરૂપે હોય, બની શકે એન્ટીબાયોટિક સ્વરૂપે હોય. તો આ બધી જ વસ્તુઓ સ્વરૂપે આપણને એન્ટીબોડી મળવાના છે, અથવા તો XYZ કંઈક ને કંઈક મળવાનું છે. એને આપણે કહેશું નિપજ. તો યજમાન છે એને આપણે બેક્ટેરિયા તરીકે, યજમાનને આપણે બેક્ટેરિયા તરીકે લઈએ છીએ અથવા બેક્ટેરિયાની યજમાન તરીકે લઈએ છીએ. તો શું યજમાન આવા રિકોમ્બિનન્ટ ડીએનએ ને સ્વીકારવા તૈયાર થશે? અને જો નહીં તૈયાર થાય તો એને આપણે કઈ રીતે તૈયાર કરશું? એ ટૂંક નોંધ એટલે આજના લેક્ચરની મોસ્ટમાં મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ્સ, બરાબર, અને જેનું નામ છે સક્ષમ યજમાન. 4 જ મુદ્દાઓ આમની અંદર આવે છે, પણ એ 4 માર્ક્સની અંદર પૂછાવવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવેલ છે આરડીએનએ, એને આપણે કઈ રીતે યજમાનને આપણે તૈયાર કરશું. બીજું કે બાળકો ડીએનએ જે છે એમાં આપણે સ્ટ્રક્ચરની અંદર જોયું તો એના બંધારણમાં કે ભાઈ ડીએનએ જે છે એની અંદર નાઇટ્રોજન પ્યુરિન અને પિરિમિડિન બેઝ બંને ભેગા થઈ શું બનાવે છે? તો કે ચોક્કસ પ્રકારના ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડથી બેઝ પેર બનાવે છે. એ બેઝ પેરની સાથે શર્કરા જોડાય એટલે આપણે એને ન્યુક્લિયોસાઇડ કીધું. અને ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાય ત્યારે એને કહીએ છીએ ન્યુક્લિયોટાઇડ. અને વાત આવી જ્યારે ફોસ્ફેટની, વિદ્યાર્થી મિત્રો, ત્યારે એક વસ્તુ તો કન્ફર્મ થઈ ગઈ કે માનવ ડીએનએ અથવા તો ડીએનએ જે ફોસ્ફેટ ધરાવે છે એ ઋણ વીજભારિત છે. અને ઋણ વીજભારિત ડીએનએ જે કેવું છે? ઋણ વીજભારિત. અને એ ઋણ વીજભારિત ડીએનએ જ્યારે આપણે યજમાનમાં દાખલ કરશું તો યજમાનનું જે કોષ રસ પટલ છે, આપણે યજમાન તરીકે ઈ કોલાઈ બેક્ટેરિયાને લેવાના છીએ, તો ઋણ વીજભારિત ડીએનએ કોષ રસ પટલમાંથી પસાર થઈ શકતું નથી. આ પહેલો ખાસ મુદ્દો યાદ રાખવાનો છે. ઋણ વીજભારિત ડીએનએ એ યજમાનના કોષરસ પટલમાંથી પસાર થઈ શકતું નથી. તો આપણે શું કરવું પડશે? યજમાનને એવી ટ્રીટમેન્ટ આપવી પડશે, સારવાર આપવી પડશે, કાં તો આરડીએનએ જે આપણે બનાવેલું છે, બરાબર, આરડીએનએ એ રિકોમ્બિનન્ટ ડીએનએ ને આપણે એવું તૈયાર કરવું જોશે જે યજમાનની અંદર પ્રવેશે, બરાબર. એક વસ્તુ તો ફાઇનલ છે કે ડીએનએ ઋણ વીજભારિત છે એટલે યજમાનના કોષરસ પટલમાંથી પસાર થઈ શકશે નહીં. એટલે આપણે ટ્રીટમેન્ટ આપવાની છે, સારવાર આપવાની છે. કોને કોને? કાં તો યજમાનને આપીએ, કાં તો ડીએનએ ને આપીએ. એના માટેની કેટલી પદ્ધતિઓ છે? તો કે 4. આ ચારેય પદ્ધતિઓને આપણે યાદ રાખવા માટે શું નામ આપશું? સામ, દામ, દંડ અને ભેદ. ચાણક્ય નીતિ પ્રમાણે આ ચારેય પદ્ધતિને સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી
આપણે આ ચારેય પદ્ધતિઓને યાદ રાખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરીએ છીએ કે યજમાનને સક્ષમ બનાવવા માટે, અને યજમાન એવો તૈયાર થાય કે જે આપણા રિકમ્બિનન્ટ ડીએનએ ને સ્વીકારે અને સરળતાથી કોષરસ પટલમાંથી શું થાય? પસાર થાય. એવું કરવા માટે આપણે પહેલી જ પદ્ધતિનો ઉપયોગ જે કરશું એ શું છે? તો કે નિશ્ચિત સાંદ્રતા વાળા ધન આયનો, જેવા કે કેલ્શિયમ આયન ની સારવાર આપવામાં આવે છે. પહેલી પદ્ધતિમાં શું કરવામાં આવે? તો કે ચોક્કસ પ્રકારની સાંદ્રતા ધરાવતા ધન આયન જેવા કે કેલ્શિયમ આયનની સારવાર આપવામાં આવે, જેથી ડીએનએ શું થશે? બેક્ટેરિયાની કોષ દિવાલમાં આવેલા છિદ્ર દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં વધારો થશે, જેથી બેક્ટેરિયાની શરીર દિવાલમાં એટલે કે કોષરસ પટલમાં આવેલા છિદ્રો દ્વારા ડીએનએ ની પ્રવેશ પામવાની ક્ષમતામાં વધારો થશે. એક વસ્તુ હજી ફાઇનલ કરો બાળકો, ફરી પાછી એકને એક વસ્તુ રિપીટેશન કરું છું કે માનવ ડીએનએ અથવા બનાવેલું રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે એ રિકોમ્બિનન્ટ ડીએનએ ઋણ વીજભારિત છે, એટલે યજમાનના કોષરસ પટલમાંથી પસાર થઈ શકશે નહીં. તો એને પસાર કરવા માટે અથવા યજમાન એવા રિકોમ્બિનન્ટ ડીએનએ ને એક્સેપ્ટ કરે એના માટે આપણે શું કરવું જોઈએ? તો કે પહેલી પદ્ધતિ કઈ? તો કે નિશ્ચિત સાંદ્રતા વાળા ધન આયન. એમાં કયા આયન ખાસ યાદ રાખવાના છે? કેલ્શિયમ આયનની સારવાર આપવામાં આવે, જેથી બેક્ટેરિયાના શરીરની દિવાલમાં આવેલા છિદ્ર દ્વારા ડીએનએ જે છે આપણો આરડીએનએ એ પ્રવેશ પામી શકે. જો એમ પણ ન શક્ય બને તો આપણે શું કરશું કે સૌથી પહેલા જે આરડીએનએ બનાવ્યો છે તેને બરફ પર રખાય છે. બરફ ઉપર રાખતા આરડીએનએ નું તાપમાન કેવું થશે? નીચું. બરાબર. પછી તો કે ત્યારબાદ તેને 42 સેલ્સિયસ તાપમાને ગરમ કરાય છે અને અંતે ફરીથી બરફ પર રખાય છે, જેથી ડીએનએ સ્વીકારવા તૈયાર થાય. બરાબર. શું થયું છે? આગળ બે મુદ્દા આવ્યા, ધ્યાન આપજો. પહેલો મુદ્દો આવ્યો કે યજમાન છે આપણું રિકોમ્બિનન્ટ ડીએનએ ન સ્વીકારે તો શું કરવું? તો કે પહેલો મુદ્દો નિશ્ચિત સાંદ્રતા વાળા ધન આયનો દ્વારા જેમ કે કેલ્શિયમ આયનની સારવાર આપવામાં આવે, બેક્ટેરિયાને સારવાર આપવામાં આવે તો બેક્ટેરિયાની શરીર દિવાલમાં આવેલા છિદ્ર દ્વારા આરડીએનએ સરળતાથી પ્રવેશી શકે. જો બાળકો એમ પણ ન કરીએ તો બીજો મુદ્દો આવે છે રિકોમ્બિનન્ટ ડીએનએ ને પહેલા બરફ પર રખાય. બરફ પર રખાય એટલે શું? આપણે એને શોર્ટ ફોર્મમાં યાદ રાખી લઈએ. બરફ, 42 સેલ્સિયસ અને પાછું બરફ. આ એની શોર્ટ ફોર્મ ટ્રીક થઈ. પહેલી ટ્રીક કઈ? કેલ્શિયમ આયન ના કેલ્શિયમ આયન વડે સારવાર. બીજી ટ્રીક કઈ થઈ? બરફ, 42 સેલ્સિયસ બરફ. પહેલા ઠંડુ તાપમાન આપવું, પછી ગરમ તાપમાન આપવું અને પાછું ઠંડુ તાપમાન આપવામાં આવે, જેથી ડીએનએ સ્વીકારવા તૈયાર થશે. ચલો ભાઈ, આના દ્વારા પણ યજમાન સક્ષમ ન બને તો ડીએનએ ને સ્વીકારવા માટે તો ત્રીજી પદ્ધતિનો ઉપયોગ આપણે કરશું. શું? તો કે રિકોમ્બિનન્ટ ડીએનએ ને સૂક્ષ્મ અંતઃક્ષેપણ, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ?
માઇક્રો ઇન્જેક્શન દ્વારા પ્રાણી કોષ એટલે યજમાન એના કોષમાં કોષ કેન્દ્રમાં સીધું જ દાખલ કરાય છે. ઓકે, દાખલા તરીકે યજમાન કોષ છે, આપણે એને યજમાનમાં દાખલ કરવાનું છે અને પહેલી બે પદ્ધતિનો ઉપયોગ કર્યો પણ એ સફળ ન થઈ. પહેલી બે કઈ? તો કે પહેલી પદ્ધતિ કેલ્શિયમ આયન વડે સારવાર આપી છતાં પણ આરડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએ નો સ્વીકાર ન થયો. બીજી પદ્ધતિ પહેલા ખૂબ ઠંડુ તાપમાન આપ્યું બરફ ઉપર રાખીને, પછી ખૂબ ગરમ તાપમાન આવ્યું 42 સેલ્સિયસ તાપમાન રાખીને, પછી પાછું ઠંડુ કર્યું બરફ ઉપર રાખીને, બટ છતાંય યજમાન છે એને સ્વીકારવા માટે તૈયાર ન થયા. તો શું કરવાનું? અતિ સૂક્ષ્મ ઝીણી એવી નીડલ એટલે કે સોય, બરાબર, એ સોય જેમ જાણે આપણે ઇન્જેક્શન આપતા હોય એ રીતે પ્રાણી કોષ જે છે અથવા યજમાનનો કોષ છે એના કોષના કોષ કેન્દ્રમાં તો ડીએનએ હોવાના જ છે, બરાબર, અને આપણે ઇન્જેક્શન દ્વારા સીધું ડીએનએ ને ક્યાં દાખલ કરવાનું છે? એના કોષ કેન્દ્રમાં. રેડી બાળકો? આ કેટલી પદ્ધતિ થઈ? 3 પદ્ધતિ. અને ચોથી પદ્ધતિ છે એનાથી પણ ખર્ચાળ પદ્ધતિ ગણી શકાય છે. શું છે? તો કે ટંગસ્ટન કે સોના જેવી ધાતુના લઘુ તીવ્ર વેગીય કણો, નાના નાના કણ દ્વારા આવૃત ડીએનએ નો કોષ પર મારો કરાય છે, જેને જૈવ પ્રાક્ષેપિકી કહેવાય છે. ટંગસ્ટન કે સોનાના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા આવૃત ડીએનએ નો મારો કરાય છે, જેને જૈવ પ્રાક્ષેપિકી કે જનીન સ્ફોટક તરીકે ઓળખાય છે, બરાબર, અને એને ડીએનએ ના યજમાન કોષમાં રૂપાંતરિત કરે છે. 4 પદ્ધતિ. દાખલા તરીકે આ કોઈ યજમાન છે, બરાબર, એ યજમાનના આપણે એના કોષ કેન્દ્ર તો હોય કે ના હોય, કદાચ માની લો કે આદિકોષ કેન્દ્રીય છે તો આપણે એના ઉપર સોનાનું કે ટંગસ્ટન ધાતુનું લઘુ તીવ્ર વેગીય કણ દ્વારા આવૃત ડીએનએ, એટલે એવો ડીએનએ જે આપણે રિકોમ્બિનન્ટ બનાવ્યો છે એ ડીએનએ ની આસપાસ સોનાનું આવરણ હોય અથવા ટંગસ્ટન ધાતુનું આવરણ હોય, બરાબર. આપણો રિકોમ્બિનન્ટ ડીએનએ છે તો એની આસપાસ બાળકો સોનાનું કે ટંગસ્ટન ધાતુનું આવરણ હોય. એ આવરણને જાણે બંદૂકમાંથી એક ગોળી છૂટતી હોય અને શરીરને વીંધી નાખે એવી રીતે જનીનનું જે આપણું રિકોમ્બિનન્ટ આરડીએનએ બનાવેલું છે એ રિકોમ્બિનન્ટ ડીએનએ ની આસપાસ સોનું અને ટંગસ્ટન જેવી ધાતુઓનું એક પડ બનાવવામાં આવે અને એની અંદર ડીએનએ સેફ સલામત રહી શકે અને પછી એના ઉપર શું કરવામાં આવે? જોરથી મારો કરવામાં આવે, એટલે આ ડીએનએ એ સીધું કોષરસ પટલની આર પાર જઈ શકશે અને ક્યાં પહોંચશે? યજમાનના ડીએનએ પાસે. તો બાળકો, સક્ષમ યજમાન માટે મુખ્ય 4 મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના, બરાબર. પહેલું વસ્તુ કન્ફર્મ એ યાદ રાખવાની કે આપણે જે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવીએ છીએ એ રિકોમ્બિનન્ટ ડીએનએ છે ઋણ બીજભારિત જ છે. એ ઋણ બીજભારિત ડીએનએ પોતે કોષરસ પટલમાંથી યજમાનના શરીરમાં પ્રવેશ કરી શકતો નથી, એટલે આપણે 4 પદ્ધતિઓનો ઉપયોગ કરીએ. પહેલી પદ્ધતિ કઈ? તો કે નિશ્ચિત સાંદ્રતા ધરાવતા ધન આયનો દ્વારા એને સારવાર આપવી, જેથી ડીએનએ છે એ કોષરસ પટલના છિદ્રમાંથી પ્રવેશી શકે. જો એમાં પણ સક્સેસ ન થઈએ તો બીજી પદ્ધતિ, પહેલા એને ખૂબ ઠંડુ કરવાનું એટલે બરફ ઉપર રાખવાનું, પછી એને ગરમ કરવાનું 42 સેલ્સિયસે, પછી એને પાછું ઠંડુ કરવાનું.
એટલે સીધો જ ડીએનએ યજમાનની અંદર સ્વીકારવા તૈયાર થશે. જો એ પણ ન શક્ય બને તો ત્રીજી પદ્ધતિ કઈ છે? અતિ સૂક્ષ્મ નાનામાં નાનું ઇન્જેક્શન લઈ સીધું પ્રાણીના કોષના કોષ કેન્દ્રમાં જ એ ઇન્જેક્શનને લગાવવાનું. અને ઇન્જેક્શનની અંદર દ્રવ્ય પદાર્થ શું હશે? આપણો રિકોમ્બિનન્ટ આરએનએ. એટલે સીધો જ પ્રાણીના કોષના કોષ કેન્દ્રની અંદર કે યજમાનના કોષ કેન્દ્રમાં જતો રહેશે. અને ફોર્થ વન પોઈન્ટ કે જો કદાચ ત્રણેય પદ્ધતિ સક્સેસ ના થઈ શકે તો શું કરવાનું? એવો ડીએનએ કે જેના ઉપર સોનું કે ટંગસ્ટનનું આવરણ હોય અને એને એક બોમ્બની જેમ મારો કરવાનો, વિસ્ફોટ કરવાનો. બરાબર? જોરથી આવા કણને મારતા એ કોષના કોષરસ પટલમાંથી પાર થઈ અને કોષ કેન્દ્ર સુધી પહોંચશે અથવા ડીએનએ સુધી પહોંચશે. જનીનનો સ્ફોટક કરવાનું હોવાથી આને કયા નામથી ઓળખાય છે? જૈવ પ્રાક્ષેપિકી અથવા જનીન સ્ફોટક તરીકે ઓળખાય છે. તો આટલા મુદ્દા જોયા. એના પછી બાળકો તમારી બુકની અંદર આવેલ છે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીની ચોક્કસ પ્રકારની ક્રિયાવિધિ. શું આવ્યું? પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ. પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ. ઓકે, આ કઈ નવીન નથી તમારા માટે. ટેક્સ્ટ બુકમાં છે, તમે વાંચશો તો આવડી જશે. ને અત્યાર સુધી આપણે જે 6 લેક્ચરમાં ભણ્યા ને ઈ જ છે. એટલે હું એને શોર્ટ ફોર્મમાં સમજાવી દઉં છું. કયા કયા સ્ટેપ હોય છે? તો કે સૌ પ્રથમ ડીએનએ નું આપણે અલગીકરણ કરીએ. ડીએનએ અલગ તારવો. અલગ તારવી લીધા પછી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝની મદદથી ડીએનએ નું અવખંડન કે ટુકડા કરવામાં આવે છે. ટુકડા કર્યા પછી શું કરશે? તો કે ટુકડાને અલગીકરણ કરશે. આપણે ખ્યાલ છે ઇલેક્ટ્રોફોરેસિસ જેલ પદ્ધતિ, એગેરોસ જેલ દરિયાઈ નીંદણમાંથી મેળવેલ છે. બરાબર? એટલે તો કે ડીએનએ ના ટુકડાનું અલગીકરણ કરવું. બરાબર? હજી આગળ તો કે જે વાહક છે એટલે કે યજમાન, તેમાં ડીએનએ ના ખંડનું જોડાણ કરવું. પછી ખંડનું જોડાણ કરવાની સાથે યજમાનમાં ડીએનએ નો પ્રવેશ કરાવવો. જો પ્રવેશ ન કરવામાં આવે યજમાનમાં અથવા યજમાન સ્વીકારવા તૈયાર ન બને તો હમણાં જ આપણે સક્ષમ યજમાન જોયું કે પહેલા કેલ્શિયમ વડે સારવાર કરવાની. ન થાય તો પહેલા ઠંડુ, પછી 42°C, પાછું બરફ. એમ ન થાય તો માઇક્રો ઇન્જેક્શન દ્વારા કોષ કેન્દ્રમાં સીધું. એમ પણ શક્ય ન બને તો જૈવ પ્રાક્ષેપિકી એટલે કે ડીએનએ ઉપર ચોક્કસ પ્રમાણે સોનું અને ટંગસ્ટન જેવી ધાતુઓનો આવરણ કરી અને મારો કરવો, જનીન સ્ફોટક તરીકે ઓળખવું. યજમાનમાં ડીએનએ નો પ્રવેશ થઈ ગયા બાદ શું કરવું? તો કે યજમાન કોષોનું માધ્યમમાં વ્યાપક સ્તરે ઉછેર કરવો અને સંવર્ધન કરવું. જો એક જ યજમાન કોષ રહેશે તો નીપજ પણ ઓછી જ મળશે. એટલે યજમાન કોષનો મોટા પાયે ઉછેર થાય અને એનું સંવર્ધન થાય, સંખ્યા વધશે તો નીપજ પણ વધુ મળશે. અને છેલ્લે તો કે નીપજો જે કાંઈ મળે છે એ કઈ મળે? તો કે બની શકે એન્ટીબાયોટિક હોય, બની શકે કે કોઈ અન્ય નીપજ હોય જેમ કે અંતઃસ્ત્રાવ હોય, ઉત્સેચક હોય, એન્ટીબાયોટિક્સ હોય વગેરે. તો નીપજોનું છેલ્લે શું કરવું? નિષ્કર્ષણ કરવું, એની જાળવણી કરવી અને એને બહાર પાડવી. આખો બાયોટેકનોલોજીનો આખો સિદ્ધાંત અને આખી ક્રિયાવિધિ આ છે.
શું? તો કે ઘણા બધા ડીએનએ હોય, બધા ડીએનએ માંથી કયો એવો ડીએનએ બેસ્ટ છે એને પસંદ કરવો, પસંદ કર્યા પછી એને અલગ કરવો, અલગ કરવા માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએ ના ટુકડાઓ કરશે. ઘણા બધા ટુકડા થયા પણ ઇલેક્ટ્રિક ફોરેસિસ એગેરોસ જેલની મદદથી ટુકડાઓને અલગ કરશે. જે નાનામાં નાના ટુકડા હશે, અગાઉ યાદ કરો લેક્ચર નંબર 4, એ ટુકડાની પસંદગી કરવામાં આવશે, એના પર અલ્ટ્રાવાયોલેટ કિરણો પસાર કરવામાં આવશે, ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરવામાં આવશે. અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી કેવા દેખાશે? આ નારંગી રંગના દેખાશે. હવે તો કે એને જે આપણે જેમાં ઈચ્છીએ છીએ એની સાથે જોડાણ કરવું, એટલે વાહકમાં ડીએનએ ના ખંડનું જોડાણ કર્યું. ડીએનએ ખંડનું જોડાણ કરતા ડીએનએ કેવો બન્યો? રિકોમ્બિનન્ટ ડીએનએ. રિકોમ્બિનન્ટ ડીએનએ ને આપણે કેમાં નાખવાનો? યજમાનમાં પ્રવેશ કરવાનો. યજમાનમાં પ્રવેશ કરાવ્યા પછી યજમાનના ડીએનએ માંથી આરએનએ બને, આરએનએ માંથી પ્રોટીન બને. એમ આપણા પણ ડીએનએ માંથી રિકોમ્બિનન્ટ ડીએનએ માંથી આરએનએ બનશે અને આરએનએ માંથી પ્રોટીન બનશે. પણ યજમાન કોષ ગણતરીની સંખ્યામાં હોય તો બહુ ઓછી નીપજ મળવાની. એટલે યજમાન કોષને ચોક્કસ માધ્યમમાં રાખશે જેથી કરીને મોટા પાયે એનો ઉછેર થશે અને મોટા પાયે એની સંખ્યા વધશે. સંખ્યા વધશે તો એની મોટા પાયે નીપજ મળશે, નીપજને અલગ કરશે, નીપજની જાળવણી કરશે, એને સાચવવામાં આવશે અને છેલ્લે માનવ કલ્યાણ માટે બહાર પાડશે. ખ્યાલ આવ્યો? તો આ બધા જ સ્ટેપને આપણે ફરી પાછા 1 by 1 શીખવાના છે. રેડી? પહેલું સ્ટેપ કયું આવ્યું? ડીએનએ નું અલગીકરણ. બાળકો ડીએનએ છે એ શું છે? તો કે જનીન દ્રવ્ય. ડીએનએ શું છે? જનીન દ્રવ્ય. તો તમારી બુકમાં એવું આપ્યું છે કે જનીન દ્રવ્યોનું અલગીકરણ. શું બાળકો આ પદ્ધતિ ખાલી માનવના હિત માટે જ ઉપયોગી છે? વનસ્પતિના હિત માટે ઉપયોગી નથી? ફૂગના હિત માટે ઉપયોગી નથી? આપણે ક્યારે અને કયું ડીએનએ લેવાનું થાય એ તો નક્કી જ નથી, બરાબર? અને ડીએનએ ક્યાં છે વિચારો જોઈએ. કોઈ સરસ મજાનો કોષ હોય, કોષનું કોષ કેન્દ્ર હોય, એ કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે અને એ પણ કયા સ્વરૂપે? રંગસૂત્ર સ્વરૂપે. તો કહી શકાય કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે 110%, એમાં કોઈ શંકા નથી. પરંતુ ડીએનએ ને કાપવા માટે તે શુદ્ધ સ્વરૂપે હોવો જોઈએ. ડીએનએ પહેલા આપણે પહેલો મુદ્દો જોયો અલગીકરણનો, જનીન દ્રવ્યને અલગ કરવાનું, પછી એની ટુકડા કરવાના અથવા અવખંડન કરવાનું, અને કોની મદદથી? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી. સમજો, ટુકડા ત્યારે થાય જ્યારે ડીએનએ શુદ્ધ સ્વરૂપનો હોય. કેવા સ્વરૂપનો હોય? શુદ્ધ સ્વરૂપનો. વનસ્પતિનો ડીએનએ હોય તો લાઇસોઝાઇમ કે લાઇસોઝોમ હોય. પ્રાણીનો ડીએનએ હોય તો અલગ અલગ ઉત્સેચક હોય અથવા અલગ અલગ માધ્યમ હોય, જેમ કે ડીએનએ સાથે પ્રોટીન આવી ગયું તો એ પ્રોટીન દૂર થવું જોઈએ. સમજાય છે હું કહી? ખાલી આપણને ડીએનએ જ અલગ મળવો જોઈએ. તો શુદ્ધ ડીએનએ મેળવવા માટે આપણે શું કરશું? તો કે એની સાથે ભળેલા બીજા ઘટક તત્વોને શું કરવા? દૂર કરવા. જેમ કે શીખજો, શુદ્ધ ડીએનએ મળે એ પછી જ એન્ડોન્યુક્લિયસ એને કાપી શકે છે, બરાબર? તો પહેલા એને શુદ્ધ મેળવવો પડે. શુદ્ધ મેળવવા માટે એને અલગ અલગ ડીએનએ ને અલગ અલગ ઉત્સેચકોમાં રખાય છે, બરાબર? જેવા કે વનસ્પતિ કોષનો ડીએનએ હોય તો એમાં શું હોય? સેલ્યુલોઝ હોય. ભેગું શું આવે? ડીએનએ ની સાથે સેલ્યુલોઝ. તો એને આપણે કયા ઉત્સેચકમાં રાખશું? સેલ્યુલેઝ. ભાઈ એઝ એવો શબ્દ ઉત્સેચક હોય, બરાબર? જો વનસ્પતિના કોષનો ડીએનએ હોય તો એનો ડીએનએ અલગ કરો તો ભેગું સેલ્યુલોઝ આવે. અને આપણે ડીએનએ કેવો જોઈએ છીએ?
શુદ્ધ જોઈએ છીએ, એટલે સેલ્યુલોઝનું પાચન કરવા માટે સેલ્યુલેઝ ઉત્સેચકમાં રાખતા સેલ્યુલોઝનું પાચન થશે અને છેલ્લે ડીએનએ કેવો મળશે? શુદ્ધ. મતલબ કે વનસ્પતિ કોષના ડીએનએ ને આપણે શુદ્ધ સ્વરૂપે મેળવવો હોય તો ડીએનએ ને અલગ કરીએ તો ભેગું કોણ આવે? સેલ્યુલોઝ. સેલ્યુલોઝનું પાચન કરવા માટે સેલ્યુલેઝ ઉત્સેચકની હાજરીમાં એને રાખીએ તો સેલ્યુલોઝનું પાચન થઈ જશે અને ડીએનએ કેવો મળશે? શુદ્ધ મળશે. ખ્યાલ આવ્યો? એવી જ રીતે બાળકો બીજો પોઈન્ટ આપણે લઈએ તો ફૂગનો ડીએનએ. ભાઈ ફૂગની કોષ દિવાલ શેની બનેલી? કાઇટિન. તો એની ભેગું કાઇટિન આવશે તો એને આપણે પાચન કરવું હોય તો કયો ઉત્સેચક? કાઇટિનેઝ ઉત્સેચક. બરાબર. સેમ આના જેમ જ કે ફૂગની સાથે ફૂગનો ડીએનએ આપણે લેવો હોય તો ભેગું કાઇટિન પણ આવે. કાઇટિનને આપણે દૂર કરવાનું છે અને ડીએનએ શુદ્ધ સ્વરૂપે મેળવવાનો છે એટલે કાઇટિનને કાઇટિનેઝ ઉત્સેચકની હાજરીમાં રાખતા એ નાશ પામશે. બરાબર. એવી જ રીતે જો ડીએનએ સાથે કોઈ પ્રોટીન આવે તો એને આપણે કયા ઉત્સેચકની અંદર રાખશું? પ્રોટીએઝ ઉત્સેચકની અંદર. એવી રીતે જો ડીએનએ ની સાથે આરએનએ આવે, આરએનએ એટલે રિબોન્યુક્લિએઝ, બરાબર, રિબોન્યુક્લિક એસિડ, તો એને આપણે રાખશું રિબોન્યુક્લિએઝ ઉત્સેચકની હાજરીમાં. બરાબર. ડીએનએ ની સાથે બીજી શર્કરાઓ આવે માલ્ટોઝ, તો માલ્ટેઝની હાજરીમાં રાખતા માલ્ટોઝનું પાચન થાય. ડીએનએ સાથે બીજી શર્કરા આવે સુક્રોઝ, તો સુક્રોઝની હાજરીમાં પાચન કરી નાખશું એનું, એટલે સુક્રોઝ. ગમે તેમ કરીએ ઉત્સેચકોની હાજરીમાં રાખતા એની સાથે આવેલા પદાર્થોનો નાશ થશે, પાચન થશે અને ડીએનએ કેવો મળશે? શુદ્ધ સ્વરૂપે. બરાબર. હવે શું થયું તો કે છેલ્લે જ્યારે શુદ્ધ ડીએનએ મળી જાય ત્યારબાદ અંતે ઠંડો ઇથેનોલ ઉમેરવામાં આવે છે. શુદ્ધ ડીએનએ મળી જાય ત્યારબાદ ઠંડો ઇથેનોલ એટલે કાર્બન 2 હાઇડ્રોજન 5 OH, ઠંડો ઇથેનોલ ઉમેરી અને અવક્ષેપિત કરાય છે. અવક્ષેપિત એટલે અલગ કરવો. બરાબર. અને ઈ અલગ કરાયેલો ડીએનએ કયા સ્વરૂપે જોવા મળે? તાતણા સ્વરૂપે જોઈ શકાય છે. તો ફાઇનલ થઈ ગયું ભાઈ. કાંઈ એટલે કાંઈ નથી. આજના લેક્ચરમાં બહુ મસ્ત મજાનું એકદમ સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખતું જવાનું છે. શું છે? પહેલા આપણે સક્ષમ યજમાન જોયું. સક્ષમ યજમાનમાં શું હોય તો કે ભાઈ 110% વાત કે યજમાનને આપણે આપણા ડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએ એમાં ઉમેરવા છે. બરાબર. તો યજમાન તો તૈયાર હોવા જોઈએ ને. તો શું કરવું? કેલ્શિયમની સારવાર આપવી. એ શક્ય ન બને તો ઠંડા, પછી ગરમ, પછી પાછા ઠંડા. પેલા બરફ ઉપર રાખો, પછી 42°C ગરમ કરવું, પછી પાછું ઠંડુ કરવું. એ શક્ય ન બને તો માઇક્રો ઇન્જેક્શન દ્વારા સીધું ડીએનએ આરડીએનએ દાખલ કરવું. એ શક્ય ન બને તો જીન સ્ફોટક મારો કરવો. કઈ કઈ ધાતુનો ઉપયોગ કરીને? સોનું અથવા ટંગસ્ટન. પછી આપણે જોયું કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો જે છે એને સ્ટેપ બાય સ્ટેપ આપણે જોયા. ડીએનએ ની પસંદગી કરવી, પછી ડીએનએ નું અલગીકરણ કરવું, પછી એના ટુકડા કરવા, પછી ટુકડાને અલગ કરવા, અલગ કર્યા પછી એને શુદ્ધ સ્વરૂપે મેળવવા, પછી રિકોમ્બિનન્ટ કરવું, વાહક સાથે જોડવા, પછી એને યજમાનમાં દાખલ કરવા, યજમાનની જાળવણી કરવી, યજમાનને સંવર્ધિત કરવા અને છેલ્લે શું કરવું? એની નીપજ મેળવવી. પછી તો કે આપણો પહેલો ટોપિક આવ્યો કયો? જનીન દ્રવ્યનું અલગીકરણ કરવું. અલગ કરવા માટે પહેલી વસ્તુ તો આપણા મગજમાં એક જ વસ્તુ હોવી જોઈએ કે જનીન દ્રવ્ય તરીકે મોટા ભાગે ડીએનએ હોય છે. અને આપણે જે વાત કરીએ છીએ ઈ સુકોષ કેન્દ્રીય કોષ.
યુકેરિયોટિક કોષની વાત કરીએ છીએ તો યુકેરિયોટિક કોષમાં તો ડીએનએ જ છે. ધેટ ઇઝ ક્લિયર. તો ડીએનએ ને જ્યારે તમે અલગ કરો છો તો એની સાથે સાથે બીજા બધા અણુઓ આવે છે. ઈ અણુઓ ન હોય અને ડીએનએ શુદ્ધ હોય તો જ ડીએનએ ની કાપણી થાય છે એન્ડોન્યુક્લિયસની મદદથી. બરાબર. અને એ પણ પેલિન્ડ્રોમ શૃંખલાથી. એટલે આપણે શું કરવું પડે? ડીએનએ ની સાથે આવતા બીજા ઘટકોનું પાચન કરવું પડે. જો ડીએનએ ની સાથે સેલ્યુલોઝ આવે તો સેલ્યુલેઝ ઉત્સેચકની હાજરીમાં રાખતા સેલ્યુલોઝનું પાચન થાય. જો કાઇટિન આવે તો કાઇટિનેઝ ઉત્સેચકની હાજરીમાં એનું પાચન કરવામાં આવે. જો પ્રોટીન આવે તો પ્રોટીએઝ ઉત્સેચકની હાજરીમાં એનું પાચન કરવામાં આવે. જો અલગ કાઢવામાં આવતા ડીએનએ સાથે આરએનએ આવી જાય, રિબોન્યુક્લિક એસિડ, તો રિબોન્યુક્લિએઝ ઉત્સેચકની હાજરીમાં એને રાખીએ તો ડીએનએ સાથે આવેલા મોટા ભાગના અણુઓનો નાશ થાય અને છેલ્લે ડીએનએ કેવું મળે? શુદ્ધ મળે. શુદ્ધ ડીએનએ મળી જાય એટલે એ શુદ્ધ ડીએનએ ને સીધો એમની અંદર ઠંડો ઇથેનોલ C2H5OH ઉમેરી અને એને અવક્ષેપિત કરી લેવામાં આવે, એટલે કે અલગ કરી લેવામાં આવે અને અલગ કરાયેલો ડીએનએ છેલ્લે કયા સ્વરૂપે જોવા મળશે? તાતણા સ્વરૂપે. હવે ડીએનએ અલગ તો થઈ ગયો, બરાબર. એ ડીએનએ નું શું કરવાનું છે? ટુકડા. રેડી? ઓકે, આપણે યાદ જ છે ડીએનએ ના ટુકડા કેમ કરવા. હવે એના પછીનો ટોપિક આવે છે ચોક્કસ જગ્યાએથી કાપણી કરવી. ડીએનએ ની ચોક્કસ જગ્યાએથી કાપણી કરવાનું કામ કોણ કરે છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. જ્યારે ડીએનએ અલગ થઈ જાય એ પણ શુદ્ધ સ્વરૂપે બધા ઉત્સેચકોની મદદથી ઠંડો ઇથેનોલ ઉમેરો, અલગ કર્યો, તાતણા સ્વરૂપે લાંબો ડીએનએ આપણને જોવા મળતો હોય. ઈ પછી ડીએનએ ની કાપણી કરવાનો સમય આવ્યો, બરાબર. ડીએનએ ના ટુકડા કરવાનો અને આપણે એમાંથી એક ટુકડો લેવાનો છે જે કેવો હોવો જોઈએ? પેલિન્ડ્રોમ, જેને આપણે કીધું હતું મલયાલમ, બરાબર. આ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ પણ આમ જ થાય અને મલયાલમ આ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ બંને બાજુથી સરખો હોવો જોઈએ, બરાબર. એટલે ચોક્કસ જગ્યાએથી કાપણી કરવા માટે પહેલું કામ કોણ કરશે? તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ ડીએનએ ની કાપણી અથવા શું કરશે બાળકો? અવખંડન કરશે. હવે ઘણા બધા ટુકડાઓ બનતા ગયા છે, એમાંથી એક ટુકડો આપણા માટે મોસ્ટ આઈએમપી છે. એ બધા ટુકડાને ચાળણીની જેમ છાલન કરવું, આપણે અગાઉ શીખ્યા એમ અલગ કરવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશું? તો કે ઘણા બધા ટુકડાઓ બન્યા પછી ઈ ટુકડાઓ બનશે કેમ? તો કે ડીએનએ ની શૃંખલા પર પેલિન્ડ્રોમ શૃંખલાને કાપશે. ભાઈ પેલિન્ડ્રોમ શૃંખલા પર કાપણી કરી પછી શું કરશે? એગેરોઝ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો ઉપયોગ કરવો. એગેરોસ કેમાંથી મેળવાયું? દરિયાઈ નીંદણમાંથી. પદ્ધતિનો ઉપયોગ કરવાથી શું થશે? છાલન જેવી ક્રિયાવિધિ થશે અને છેલ્લે શું થશે? તો કે ચોક્કસ નાના ટુકડા મળશે. જે કાંઈ છેલ્લે નાના ટુકડાઓ મળે છે એ ટુકડાઓ આપણા માટે જરૂરી છે. શું? તો કે રિકમ્બિનન્ટ ડીએનએ માટે. નાના ટુકડાઓ છે ઈ ટુકડાઓને આપણે ઋણથી ધન વીજભારિત તરફ કઈ પદ્ધતિમાં ધકેલતા? ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિથી ધકેલવા. અને શું પસાર કરીને? વિદ્યુત ક્ષેત્ર, બરાબર.
હવે તો કે જે નાના ટુકડા મળશે એને વાહક સાથે નાના ટુકડાને જોડી દેવા. જોડવા માટે કયો ઉત્સેચક વપરાતો હતો? લાયગેઝ. એટલે લાઇગેઝ ઉત્સેચકની મદદથી વાહક પ્રકારના ડીએનએ સાથે નાના ટુકડાનું જે ડીએનએ મેળવું એ જોડી દેવું, એટલે બનેલું ડીએનએ કહેવાય છે આરડીએનએ, મતલબ રિકોમ્બિનન્ટ ડીએનએ. આટલું ક્લિયર થઈ ગયું? ધેટ્સ ઓલ. છેલ્લે તો કે આ આરડીએનએ ને આપણે કેમાં સ્થળાંતરિત કરવું? તો કે યજમાનમાં સ્થળાંતરિત કરવું. યજમાનમાં સ્થળાંતરિત કરો એટલે શું થવાનું છે? તો કે આરડીએનએ નો ટુકડો યજમાનના ડીએનએ હારે જોડાઈ જશે. પછી તો કે યજમાનને આપણે માધ્યમ આપશું એટલે યજમાનની સંખ્યા વધશે. યજમાનની સંખ્યા વધી જાય તો શું થવાનું છે? મોટા પાયે પેલા એક જ યજમાન હતો તો એક ડીએનએ માંથી એક આરએનએ ને એક પ્રોટીન બનતું હતું. હવે કરોડો યજમાન હોય એને સંવર્ધન માધ્યમ આપીએ તો એટલે એની સંખ્યા વધશે. તો કરોડો ડીએનએ રિકોમ્બિનન્ટ માંથી કરોડો આરએનએ બનશે અને અબજો પ્રોટીનનો જથ્થો બનશે. છેલ્લે યજમાનની જાળવણી કરવી, યજમાનનું સંવર્ધન કરવું અને છેલ્લે જે નિપજ મળે એ નિપજને મેળવવી. આ છે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો એક પ્લસ પોઈન્ટ અને એક સારામાં સારો એક સિદ્ધાંત. બરાબર? તો આપણી ચેનલને લાઈક કરીએ, શેર કરીએ અને સબસ્ક્રાઇબ કરીએ ખાસ. આજે લેક્ચર નંબર 6 ફિનિશ થાય છે અને સાંભળો, લેક્ચર નંબર 7 હવે જ્યારે આવે એમાં પહેલો મુદ્દો તમારે આવે છે પીસીઆર, મતલબ પોલિમરેઝ ચેઇન રિએક્શન. પેલું ફૂલ ફોર્મ તો એનું તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ આ જ પ્રશ્ન 4 માર્ક્સનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. તો આની ચર્ચા લેક્ચર નંબર 7 માં આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.